થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું। ઇસ્લામ ધર્મના લોકો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે ઈદે મિલાદ ઉન નબી ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે। ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી ઉલ ઉલ્લબના 12મા દિવસે હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે। તેમણે ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે। આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાનો અવસર પ્રદાન કરે છે। તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। અલ્લાહના સૌથી પહેલા પૈગંબર હજરત મુહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી તેના બાદ જ પૈગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાભરના ખૂણે ખૂણા સુધી પહોંચાડ્યો। ઈદે મિલાદ ઉન નબીનો ઇતિહાસ ઇસ્લામિક ધર્મના પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મ સાથે જોડાયેલ છે। આમ સમગ્ર દુનિયામાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઓગળ તાલુકા મુખ્ય મથક થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મૌલાના બસીર અકબરી, મૌલાના અબ્દુલ સમદ અકબરી, બનાસકાંઠા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મંત્રી, લઘુમતી સમાજના કર્મષ્ઠ આગેવાન એડવોકેટ અને નોટરી ભારત સરકાર રફીકભાઈ મેમણ, મોયુદ્દીન મોરવાડિયા, જમાલ ખાન ગોરી, ઇબ્રાહીમભાઈ મોરવાડિયા, શાકભાજીવાળા, મુકર શાહ, કાદર શાહ ફકીર, મીડિયાકર્મી રૂસ્તમ પઠાણ સહિત મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં 26મી ઓગસ્ટ 2026 બુધવારના રોજ સવારે જૂના ગામ તળથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું। લીમડાવાસથી નીકળેલ જુલુસમાં નાના ભૂલકા ઊંટગાડી ઘોડેસવારી દ્વારા નીકળી જૂના ગામ તળમાં જુમ્મા મસ્જિદ ખાતે પહોંચેલ। તમામ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી જુલુસ જુમ્મા મસ્જિદથી નીકળી જૂનાગંજ વિસ્તાર, ઊભી શેરી, વાડીનાથ મંદિર, મુખ્ય બજાર, હાઈસ્કૂલ રોડ, સિપાહીવાસ, તેરવાડિયાવાસ થઈ જુમ્મા મસ્જિદ પરત પહોંચેલ। આ જુલુસમાં નાતખાની નારે તકબીર, અલ્લાહુ અકબરના નારા સાથે મીઠી વાનગી, ચોકલેટ, બિસ્કિટ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ, પાણી, શરબત, ઠંડા પીણા સાથે લોકોને વહેંચવામાં આવી। ત્યારબાદ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી। આમ નિયાઝ ખાઈ બાદ જુલુસનું સમાપન કરવામાં આવ્યું। થરાપિયા એનકે વિંજુડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એનએચ રાણા, અલ્પેશજી ઠાકોર, વિષ્ણુભાઈ પ્રજાપતિ સહિત પોલીસ કર્મી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। का मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम का ये जुलूस जो हमारे नबी इस्लाम के मान पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की जन्मदिन की खुशी में निकाला गया है और ये हमेशा थरा सुन्नी मुस्लिम जमात की तरफ से पिछले 40 वर्षों से निकलता है। आज का ये मुक़द्दस और अज़ीम दिन हमें अमन, प्यार, मोहब्बत और आपस में भाईचारे का सबक देता है। इसी हवाले से हम दुआ करते हैं अल्लाह तबारक व ताला हमारे हिंदुस्तान में अमन, शांति, भाईचारा कायम रखे और हम तमाम हिंदुस्तान वासियों को और बिलखुसूस गुजरात वासियों को आपस में इत्तेफाक, मोहब्बत, अमन, भाईचारे और चैन के साथ रहने की तौफीक रफ़ीक अता फरमाए।